ભાવના દર્શન માત્રથી ભાગવતજીના 12 સ્કંદોનું ફળ પ્રાપ્ત થાય છે. એવા અલૌકિક દર્શન શ્રીનાથજીના છે. અને શ્રીનાથજીના દર્શન કરો એટલે ખાલી શ્રીનાથજીના મુખારવિંદના દર્શન ન થાય, સર્વાંગના દર્શન થાય, ચિહ્નોના દર્શન થાય. અરે મનોરથના દર્શન કરવા જાઓ ને ઠાકોરજીના, તો કેવળ ઠાકોરજીના દર્શન નહીં કરવાના, પ્રભુની સજાવટમાં જે ગાયો, ગોપીઓ, હરણા, પક્ષીઓ આ જે રાખ્યા છે એ બધાના દર્શન કરવામાં આવે. ગોપાલદાસજી કહે કોઈક ભાવે લોભતા, લીલાને અનુસાર કલરવ કૂજતા દ્વિજ શોભતા. આ પશુ પંખી ગાય ગોપીઓ ઠાકોરજી પાસે પધાર્યા પછી એ લાકડાની કોઈ ગોપી નથી રહેતી, પછી તો એ બધી આધી દૈવિક લીલા સામગ્રી બની જાય છે. તમે ઠાકોરજીના દર્શન કરવા હવેલીએ જાઓ ને, સીધા ઠાકોરજી સામે જુઓ, એના કરતા કોઈ બહુ ભાવથી ઠાકોરજીના દર્શન કરતું હોય ને એની સામે પહેલા જુઓ, અને હવે ઠાકોરજી સામે જુઓ તો કંઈક જુદા જ દર્શન થશે. કારણ કે જે ભાવથી દર્શન કરે છે એના ભાવનો સ્પર્શ તમને થયો. એમ જ સીધા ઠાકોરજીના દર્શન કરો એ પહેલા સજાવટમાં રહેલી ગોપીઓના દર્શન કરો, એ ગાયોના દર્શન કરો. વેણુ ગીતમાં આવશે, ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પિયુષ મંત ભીત કર્ણ પટઈ પિબંત્ય શાવાસ્ત. એટલે જ કહ્યું કે ગાયો કાન ઊંચા કરી કરી ઠાકોરજીના વેણુ નાદના સ્વર પીએ છે. એ પણ રસવંત બન્યા છે. એ પક્ષીઓ પણ સાધારણ નથી. પ્રાયો બતામ વિહિગા મુનિયો વનેસ્મિ, મુનિઓ છે. એટલે ગાયોના દર્શન કરો, ગોપીઓના દર્શન કરો, મોરના દર્શન કરો, પંખીઓના દર્શન કરો, અને હવે ઠાકોરજી સામે જોશો તો કંઈક જુદા જ દર્શન થશે. એટલે કે પ્રભુની નિકટ, પ્રભુ સંબંધી કોઈ પણ વસ્તુ લૌકિક નથી. આ એક વિવેક સેવાનું યાદ રાખજો. પ્રભુના મંદિરમાં જે બુહારી વાપરો છો એને પણ પગ ન લગાડો, કારણ કે એને પણ ભગવત ચરણારવિંદની રજનો સ્પર્શ કરેલો છે. ભગવત સંબંધી કોઈ પણ વસ્તુ લૌકિક નથી. એમાં ક્યારે પણ લૌકિક બુદ્ધિ રાખવી નહીં અને લૌકિક જેવો વ્યવહાર એની સાથે કરવો નહીં. કારણ કે એકવાર જેનો ભગવત સંબંધ સંપાદિત થયો એ પછી ભગવદ રૂપ બની જાય છે. પુષ્ટિ માર્ગ અને મર્યાદા માર્ગમાં ફરક એટલો છે, મર્યાદા માર્ગમાં સ્વીકાર છે અને પુષ્ટિ માર્ગમાં અંગીકાર છે. એટલે કે પ્રભુ અંગ રૂપ બનાવીને આપે એ અંગીકાર. એટલે કે પ્રભુ જે વસ્તુનો સ્પર્શ યા જે વસ્તુનો ભગવત સેવામાં ઉપયોગ કર્યો અને ભગવત સંબંધ થયો એ ભગવદ અંગ રૂપ બની ગયો. એટલે કે જે વસ્ત્ર ઠાકોરજીને ધરાવ્યા હવે વસ્ત્ર પણ ઠાકોરજી રૂપ છે. એટલે તો આપણે ત્યાં વસ્ત્રજીની સેવા થાય છે. જે પાદુકાજી મહાપ્રભુજીએ ધર્યા એ પાદુકાજી મહાપ્રભુજી રૂપ બની ગયા. એટલે પાદુકાજીની સેવા થાય છે. વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે ને, પેલા વૈષ્ણવને ગુસાઈજીએ વસ્ત્રજીની સેવા પધરાવી એટલે એને એમ થયું કે આ વસ્ત્રજીમાં ઠાકોરજી કઈ રીતે બિરાજતા હશે. અને જ્યાં આ વિચાર કરીને સેવામાં ગયા ત્યાં વસ્ત્રજીના તાતણે ઠાકોરજીના દર્શન એમને થયા. અને એ લૌકિક ભાવ જતો રહ્યો કે આમાં પ્રભુ બિરાજતા હશે કે. જે વસ્તુનો ભગવત સંબંધ થયો, ઠાકોરજીને ફૂલ ચૂંટીને માળા બનાવી, પણ એકવાર માળા ઠાકોરજીને ધરાવી પછી શું કહીએ, માલાજી પધરાવો. હવે આ તો ભગવદ રૂપ છે. તમે જારીજી દુકાનમાં ખરીદવા જાઓ, ઘસીને જુઓ, ભાવતાલ કરાવો, કેટલા ટચની ચાંદી છે, શું છે, બધું જ કરો, પણ એકવાર જલ ભરી નેવરો લપેટી ઠાકોરજી આગળ પધરાવે પછી શું કહે, હવે જારીજી પધરાવો. આ તો યમુનાજીનું સ્વરૂપ છે. કારણ કે ભગવદ અંગીકાર થયો એટલે ઠાકોરજીએ એને પોતાના અંગ રૂપ બનાવ્યા. અહીંયા કેવલ સ્વીકાર નથી, અહીંયા અંગીકાર છે. પ્રભુ એને અંગરૂપ એટલે કે પોતાનું મહાત્મ્ય અને પોતાનું માધુર્ય આ બંનેનું દાન એને કરી દેશે. 3 શબ્દો પુષ્ટિ માર્ગમાં સમજવા જેવા છે: ઐશ્વર્ય, સૌંદર્ય અને માધુર્ય. આ 3 શબ્દો સમજવા જેવા છે. ઐશ્વર્ય ઠાકોરજીનું કોનામાં બિરાજે છે તો કે યમુનાજીમાં. અષ્ટવિધ ઐશ્વર્ય યમુનાષ્ટકમાં મહાપ્રભુજીએ વર્ણિત કર્યા છે. અષ્ટ સિદ્ધિઓ યમુનાજી આપે છે. સૌંદર્ય કોનામાં બિરાજે છે? સૌંદર્યમ નિજરુદગતમ પ્રકટિતમ શ્રી ગૂઢ ભાવાત્મકમ પુનરૂપંચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર બભૌ રસમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભી દેયમ સદા વલ્લભમ.
પ્રભુનું સૌંદર્ય શ્રી વલ્લભમાં વિરાજમાન છે. અને માધુર્ય ક્યાં છે? તો કે મધુરાધિપતે અખિલમ મધુરમ. શ્રીનાથજીમાં માધુર્ય વિરાજમાન છે. આ ત્રણ તો સેવનીય છે ને આપણે, શ્રી યમુનાજી, મહાપ્રભુજી અને શ્રીનાથજી. અને એટલા માટે ઠાકોરજીનું સ્વરૂપ બધે પધરાવવું જરૂરી ના હોય. ઘણી વાર લોકો ઠાકોરજીના આજકાલ ચિત્રો, સ્વરૂપો, મૂર્તિઓ એટલી બધી મળવા લાગી, એ ગમે ત્યાં મૂકવા લાગે. જ્યાં પ્રભુ પધરાવાય એવી યોગ્ય જગ્યા ન લાગે ત્યાં ભગવત પ્રસાદી વસ્તુનો ઉપયોગ કરે. જેમ લોકો દરવાજાની બહાર ત્યાં શ્રીનાથજી મૂકી દે, ગાડીની ડેકીમાં મૂકી દે, બધે ગમે ત્યાં શ્રીનાથજી મૂકી દે. ઠાકોરજી તો રાજાધીરાજ છે. એ તો કારની પાછળની સીટમાં બિરાજે ને, એમાં જ એની શોભા છે. તો શું કરવું? તો કે આ ઠાકોરજીનું પ્રસાદી પવિત્ર બાંધી દો, ઠાકોરજીની પ્રસાદી માલા પધરાવી દો, પ્રસાદી ઉપરણો ધરાવો, પ્રસાદી વસ્ત્ર ધરાવો. બધે ભગવત સ્વરૂપ પધરાવાય એ યોગ્ય નથી. ક્યાંક ઠાકોરજીના સ્વરૂપની મહત્તા ખંડિત કરતા હોય એવા આપણને. તે જગ્યાએ ભગવત પ્રસાદી વસ્તુનો ઉપયોગ કરો તો એ ઠાકોરજી બરાબર જ છે. આ એક વિવેક છે. એટલે આ વિવેક પણ આપણે ઉપયોગ કરીએ. મૂળ વાત જે કરી રહ્યા છે, ઠાકોરજીના દર્શન કેમ કરવા, એનો વિવેક છે. લોચન ભરી ભરી પી જાય છે, જાણે આ નેત્રો ભ્રમર બની જાય અને એક ભ્રમર કમલ પર બેસી જેમ રસનું પાન કરતો હોય એ રીતે આપણા નેત્રોને ભ્રમર બનાવી પ્રભુના મુખ કમલનું પાન કરવું છે. તો આમ પ્રભુના ચિહ્નો બિરાજમાન છે. તો ભાગવતજીનો પ્રથમ સ્કંદ એ શ્રીનાથજી બાબાનું જમણું ચરણ છે. 19 અધ્યાયમાં અધિકારની ચર્ચા કરી છે. અધિકાર શબ્દ બહુ મહત્વનો છે. બે રીતે અધિકાર શબ્દ વપરાય. એક એમ કહીએ આના પર મારો અધિકાર છે, હકના રૂપમાં, અને બીજી રીતે વાપરીએ આપણે કદાચ આનો અધિકાર નહીં હોય, પાત્રતાના રૂપમાં. ભાગવતજીના પ્રથમ સ્કંદમાં જે અધિકાર શબ્દ છે એ પાત્રતાના રૂપમાં છે, યોગ્યતાના રૂપમાં છે. એક વસ્તુ યાદ રાખો, ભગવાન પાત્રતા સિદ્ધ કરાવ્યા પછી જ પ્રાપ્તિ કરાવતા હોય છે. ગામમાં 20 ઇંચ વરસાદ થયો હોય પણ અગાસીમાં કોડિયું પડ્યું હોય ને તો કોડિયામાં તો કોડિયા જેટલું જ માય. આ એની પાત્રતા. એમ ભાગવતજી સાક્ષાત પ્રભુનું રૂપ છે, પણ જેવો અધિકાર એવી પ્રાપ્તિ. ઠાકોરજી પાત્રતા સિદ્ધ કરાયા વગર પ્રાપ્તિ કરાવતા નથી, પણ પાત્રતા સિદ્ધ કરાવે ને એ પ્રક્રિયા આપણને ગમે નહીં. આપણને લાગે મારી સાથે આમ કેમ થાય, આવું કેમ થાય, આવું કેમ પ્રભુએ કર્યું. પણ પ્રભુ ક્યાંક આપણી પાત્રતા સિદ્ધ કરતા હોય છે. પેલી માટીને એમ થયું કે મેં કયા પાપ કર્યા છે, જો આ કુંભાર ખોદીને મને લઈ ગયો અને એટલા થપ્પડો મને મારી રહ્યો છે, પગથી રોંધી રહ્યો છે મને, મેં કયા પાપ કર્યા છે. અને પગથી રોંધ્યા પછી લીધો ગોળી કરીને ચાકડા પર ચડાવ્યો અને થપ્પડો મારતા જાય, થપ્પડો મારતા જાય. એ માટીને થાય કે મેં કયા અપરાધ કર્યા, આટલા થપ્પડો ખાવી પડે છે. અંદર હાથ નાખે ને ઉપર થપ્પડો મારે. કયા અપરાધ? પાછો ઘડો બની ગયો એટલે પાછો ન કર્યું પૂરતું અગ્નિમાં નાખ્યા અને બાળવા લાગ્યા. માટીને થાય મેં કયા પાપ કર્યા હશે, આટલી થપ્પડો ખાધા પછી બળબળતા અગ્નિમાં બળવું પડે છે. અને જ્યાં બળે આખી રાત બળ્યા પછી બજારમાં જઈને વેચી આવ્યો અને માટીને થયું મેં કયા અપરાધ કર્યા, ઘર બહારથી છૂટો પડીને બજારમાં બેઠો છું. એટલામાં સવારે ધોતી બંડી પહેરી એક વૈષ્ણવ અપરસ કરીને આવ્યો. પૈસા આપીને માટલું લઈ ઘરે લઈ ગયો, ખાસા કરી કુવામાંથી જલ ભરી માટલું ઉચકીને લાવ્યો, મંદિરમાં બાજુમાં મૂક્યું અને હજી ઠાકોરજીના મંગલાનો ઘંટનાદ કરાવે એના પહેલા ઠાકોરજીની ઝારીજી સરાવી માટલીમાંથી જળ લઈ અને ઝારી ભરી ત્યારે માટીને સમજાયું કે આટલી થપ્પડો ખાધી શેના માટે, કે આજે ઠાકોરજીની ઝારી ભરવાનો આનંદ મને મળ્યો છે. કદાચ આટલી થપ્પડો ખાઈ જો ઘડાનો આકાર ન લીધો હોત તો ઠાકોરજીની ઝારી ભરવાનો આનંદ મને ન મળ્યો હોત. એમ પ્રભુ પાત્રતા સિદ્ધ કરાવે પછી જ પ્રાપ્તિ કરાવતા હોય છે. આ જેના અધિકારનું સંપાદન છે. પણ એ પ્રક્રિયા ગમે નહીં. પણ એક વસ્તુ યાદ રાખજો, માટી હતી ત્યાં સુધી પગની નીચે હતી, ઘડો બની પછી બધા માથે લઈને ફરવા લાગ્યા છે. એમ માટી જેવો માણસ હોય ત્યારે બધા કચડીને જતા હોય, પણ એકવાર ઠાકોરજીના નામની કંઠી ગળામાં આવી જાય પછી બધા જ વૈષ્ણવ જાણી જય શ્રી કૃષ્ણ કરી હાથ જોડીને જવા લાગે.
આ ઓછું છે? લોકો વૈષ્ણવ કે એ બહુ મોટું સન્માન છે. એટલે તો અમારા મહાપ્રભુજી કહે, ચાંડાલી ચેદ રાજપત્ની જ્ઞાતા રાજ્ઞા ચ માનિતા કદાચિત અપમાનેવા મૂલતઃ કા ક્ષતિર ભવે. અંતઃકરણ પ્રબોધમાં મહાપ્રભુજી બહુ સુંદર વાત કરે કે ચાંડાલી સ્ત્રી હતી, ફરતી હતી જંગલોમાં, અને એક રાજા ત્યાંથી નીકળ્યો અને રાજાને ગમી ગઈ. એને પરણીને રાણી બનાવી લીધી. રાણી થઈ ગઈ, પણ થોડા દિવસમાં અમાનિતી થઈ ગઈ, અમાનિતી કરી દીધી. પણ મહાપ્રભુજી કહે, એમાં ચાંડાલી સ્ત્રીનું ગયું શું? હતી તો ચાંડાલી, હવે ગામવાળા રાણી કહીને તો બોલાવે છે, એનું તો સન્માન જ થયું. એમ જ આ હજારો દોષોથી ભરેલો જીવ ભલે ગમે તેવો છે, બ્રહ્મ સંબંધ લીધા પછી પણ પોતાના કર્તવ્યો કરતો નથી, છતાં એ તો લાભમાં જ છે ને. ગામવાળા વૈષ્ણવ કહીને બોલાવે એ ઓછું સન્માન છે? લોકો એને વૈષ્ણવ તો કહે છે, ક્યાં વૈષ્ણવ છે, એનું ઓછું માન છે? આ પણ એનું બહુ મોટું સન્માન છે. વૈષ્ણવ શબ્દ એ તો એક ઊંચી સર્વોચ્ચ અવસ્થા છે. આપણે વૈષ્ણવ થઈ નથી ગયા, આપણે વૈષ્ણવ થવાની પ્રક્રિયામાં છે. આપણે ધીમે ધીમે વૈષ્ણવતા બનવાની કોશિશ કરી રહ્યા છે. આ અધિકાર લીલા છે ભાગવતજીનો પ્રથમ સ્કંદ. જેનો જેવો અધિકાર એવી પ્રાપ્તિ. જો ભાગવતજી પ્રત્યેક વૈષ્ણવના ઘરે અવશ્ય બિરાજવા જોઈએ. આટલા ગ્રંથો, આટલા પુસ્તકો દરેક વૈષ્ણવને ત્યાં હોવા જ જોઈએ. ભલે વાંચતા નહીં પણ વસાવ તો ખરા. ઘરમાં હશે તો ક્યારેક ખોલીને કોઈક વાંચશે. 84-252 ની વાર્તા, શિક્ષાપત્ર, ષોડશ ગ્રંથ, ભાગવતજી અને ગીતાજી, આટલા ગ્રંથો દરેક વૈષ્ણવને ત્યાં હોવા જોઈએ. આપણે ઘણીવાર ઉત્સવો હોય, મનોરથો હોય, ત્યારે ઘણા લોકો જુદી જુદી લાણીઓ માટે કોઈ વાસણ આપે, કોઈ સિંહાસન આપે, કોઈ આ આપે. બને તો એવું ન કરાય કે આવામાંથી એક એક ગ્રંથો લઈને બધાને વાંટીએ. શું એવું ન થઈ શકે કે આપણો જન્મદિવસ છે તો આપણે નક્કી કરીએ, આપણે જે મંડળમાં જઈએ છીએ, ચલો એ મંડળમાં એ ભાગવતજી બધાને આપીએ, યા શિક્ષાપત્ર બધાને આપીએ. આ બધા ગ્રંથો બધાના ઘરે વસે અને એને વાંચવામાં આવે તો જીવનું કલ્યાણ થાય. જ્યારથી સમગ્ર હિન્દુ સમાજની જો વાત કરું, અને આપણો હિન્દુ સમાજ જ્યારથી મૂળ ધર્મ ગ્રંથોથી દૂર થયો, ત્યારથી આપણા સમાજમાં અંધશ્રદ્ધાઓ વધારે ફેલાઈ. તકલીફ એ જ છે, જેટલું મુસ્લિમ ભાઈઓને કુરાન વિશે ખબર હોય છે, જેટલું ક્રિશ્ચિયન ભાઈઓને બાઇબલ વિશે ખબર હોય છે, એટલું શું હિન્દુઓને ગીતાજી ને ભાગવતજી વિશે ખબર હોય છે? વેદની પુસ્તકનું પુઠ્ઠું આપણે જોયું છે ના? મૂળ ધર્મ ગ્રંથોથી જ્યારથી આપણે દૂર થયા, ત્યારથી અંધશ્રદ્ધા વધી. આપણને એમ થાય કે જેને પગે લાગીએ ભગવાન, તો જેને પગે લાગીએ ભગવાન નહીં, ભગવાન હોય ને પગે લગાય. અત્યારે તો ભગવાન કોણ? કે જે આપણું પહેલા કામ કરી આવે એ આપણો ભગવાન. જે નજીક હોય એ મંદિર, જે સમજાઈ જાય એ ગ્રંથ, જ્યાં પ્રસાદ મળે સત્સંગ. અત્યારે તો આપણી જ્યાં અનુકૂળતાઓ ગોઠવાતી હોય એ આપણી શ્રદ્ધાના કેન્દ્ર બની જાય. સુગમતા ન ગોતો, સરળતા ન ગોતો, સત્ય ગોતો. લોકો એમ કે સહેલું કોને, સહેલું કોને, સહેલું કોને, એના કરતા એમ કોને સાચું કોને. ભલે કઠિન હશે તો અમે કરીશું, પણ જે વાત હોય સાચી કહેજો, જેમાં અમારું કલ્યાણ હોય એવી વાત કરજો, જે શાસ્ત્ર સંમત હોય એ વાત કરજો. સત્ય શું છે, ધર્મ શું છે, હું માનું એ ધર્મ, તો દરેક વ્યક્તિ માટે નવો ધર્મ પેદા કરવો પડે. હું માનું યા મને સાચું લાગે એ ધર્મ નહીં, શાસ્ત્ર જેને સાચું કહે એ ધર્મ, શાસ્ત્ર જેને ધર્મ કહે એ ધર્મ. સ્વયં ભગવદ્ ગીતાજીમાં ભગવાન કહે છે, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય કાર્ય વ્યવસ્થા. શાસ્ત્રો જેને પ્રમાણિત કરે એને ધર્મ કહેવાય. હું કે તમે માનીએ એ ધર્મ નહીં. અને એટલા માટે શાસ્ત્રોનો આશ્રય કરો. વ્યક્તિઓ છેતરશે, શાસ્ત્રો ક્યારે છેતરશે? વ્યક્તિઓ કદાચ ખોટા માર્ગે દોરી જાય, પણ શાસ્ત્રો ક્યારે ખોટા માર્ગે નહીં દોરે. અને એટલા માટે મૂળ ધર્મ ગ્રંથો દરેકના ઘરે બિરાજવા જોઈએ. એનાથી અંધશ્રદ્ધા ઘટશે. કઈ કોઈ કે આ ભગવાન, તો કે કયા ગ્રંથમાં લખ્યું છે આ ભગવાન? કયા પુસ્તકમાં આના વિશે લખ્યું છે? જેમ આપણા મહાપ્રભુજી, યમુનાજી, શ્રીનાથજી વિશે ગર્ગ સંહિતા, સાંડિલ્ય સંહિતા, આ બધામાં પ્રમાણ આવે છે કે આ ભગવત સ્વરૂપો છે. શ્રીનાથજી 500 વર્ષ પહેલા મહાપ્રભુજીએ પ્રગટ કર્યા,
પણ ગર્ગ સંહિતામાં તો આટલા હજારો વર્ષ પૂર્વ ગર્ગજી તો કોઈ મહાપ્રભુના સેવક હતા નહીં, કોઈ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હતા નહીં, પણ ગર્ગજી તો ઠાકોરજીના પુરોહિત હતા. અને ગર્ગ સંહિતામાં સ્પષ્ટ શ્રીનાથજીના નામથી સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. શૃંગારસ મંડલે આજથી 4500 વર્ષ પૂર્વ આ રીતે શ્રીનાથજીનું સ્વરૂપ પ્રગટ થશે એવું સ્પષ્ટ લખેલું છે. સાંડિલ્ય સંહિતામાં લખેલું છે, ભવિષ્ય પુરાણમાં લખેલું છે. અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામીહ ભૂતલે વલ્લભો અગ્નિરૂપ શ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. કે આપણા ગુરુ છે એટલે આપણે એને ભગવાન કહી દઈએ, આપણા ઠાકોરજી આપણે એટલે એને ભગવાન કહીએ, એમ ભગવાન કોઈ સાબિત ન થાય. શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ હોવો જોઈએ. એમ કોઈ કે આ ભગવાન, તો કે કયા ગ્રંથમાં લખ્યું છે? જો શાસ્ત્રોને ફોલો કરશો તો અંધશ્રદ્ધા ઘટશે. નહીં તો પછી એવું જ થાય, સોમવારે અહીંયા જવાનું, મંગળવારે આ કરવાનું, બુધવારે આ કરવાનું, શુક્રવારે. લોકોને તો વારે વારે નવા ભગવાન જોઈએ છે. પુષ્ટિ માર્ગ તો કહે યહ નિત નેમ યશોદાજુ મેરે તિહારે હી લાલ લડાવન. વારે વારે ભગવાન ન બદલાય. ભગવાન હોય ત્યાં રોજ જવાય, નિત્ય એને ભજાય. આપણને તેમ થાય કે જેનાથી આપણું કામ થઈ જાય એ આપણો ભગવાન. તમારે કામવાળો જોઈએ છે કે ભગવાન? એ તો નક્કી કરો. એમ કહો છો કે પ્રભુ મારા સ્વામી ને હું એમનો સેવક, તો બતાવો સ્વામી ને સેવકમાં કોણ સ્વામી ને કોણ સેવક? જે કામ બતાવે એ સ્વામી કહેવાય કે સેવક કહેવાય? અને જે કામ કરી આવે એ સ્વામી કહેવાય કે સેવક કહેવાય? કામ બતાવે એ સેવક હે કે સ્વામી? તો આપણે તો ઠાકોર જોડે ઊંધું કરીએ છીએ. જ્યારે પ્રભુ પાસે જઈએ ત્યારે બે ચાર કામ લઈને જઈએ, પ્રભુ આ કરવાનું છે, આ કરવાનું છે, ના કરવાનું છે. તો આ તો સ્વામી બનીને ગયા, સેવક બનીને ક્યાં ગયા? ઠાકોરજી પાસે જઈને જ્યારે આપણે એમ કહીએ કે પ્રભુ તારે લાયક કોઈ પણ સેવા હોય તો તું એમાં મારી પસંદગી કરજે, તું મને પ્રેરિત કરજે, તું મને નિમિત્ત બનાવજે. આવો ભાવ લઈ, સેવાનો ભાવ લઈ જ્યારે ઠાકોરજી પાસે જઈએ ત્યારે સેવક બનીને ગયા કહેવાય. એટલે વિચાર કરજો, તમે જ્યારે પણ પ્રભુ પાસે જાઓ છો ત્યારે સ્વામી બનીને જાઓ છો કે સેવક બનીને જાઓ છો? અને જ્યારે પણ જઈએ ત્યારે ઠાકોરજીને 3-4 કામ બતાવીને આવીએ. સીડી ચડતો હોય હવેલીની, ઠાકોર સમજી જાય હમણાં 2-4 કામ બતાવશે. એક ભાઈ રોજ મંદિરે જાય, એમ થાય કે સવારે ઠાકોરના દર્શન કરીએ એટલે આપણો દિવસ સુધરે. રોજ દર્શન કરવા મંગળામાં જાય. એક દિવસ ગયો તો ઠાકોરજી ઊંધા થઈને બેઠા હતા, પીઠ દઈ. પેલો વૈષ્ણવ નારાજ થયો કે પ્રભુ મારો દિવસ સુધરે એટલે આપના દર્શન કરવા આવું છું અને આપ ઊંધા થઈને બેઠા છો. ઠાકોરજી કે મારે દિવસ સુધારવો હોય કે નહીં? મને જોઈને તારો તો સુધરે છે, તારું જોઈને મારું શું થાય છે? અધિકાર લીલા, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. મહાપ્રભુજીએ 3 પ્રકાર અધિકારીની ચર્ચા કરી. ઉત્તમાધિકારી વક્તા અને શ્રોતા, મધ્યમાધિકારી વક્તા અને શ્રોતા અને હીનાધિકારી વક્તા અને શ્રોતા. હીન એટલે ખરાબ નહીં, મધ્યમથી ઉતરતા. કારણ કે ભાગવતજી એ જ છે. પણ ભાગવતજીમાં આ 3 જણાની વચ્ચેનો સંવાદ છે. આપણા જેટલાય ધર્મ ગ્રંથો છે ને એ સભામાં ઉપદેશ નથી, પણ સંવાદ રૂપે છે. ઉત્તમ અધિકારી કયા? વક્તા ઉત્તમાધિકારી એ શુકદેવજી, અને શ્રોતા ઉત્તમાધિકારી પરીક્ષિત મહારાજ. મધ્યમ વક્તા અને શ્રોતા, વક્તા છે નારદજી અને શ્રોતા છે વ્યાસજી. અને કનિષ્ઠ હીન વક્તા અને શ્રોતા, વક્તા છે સુતજી અને શ્રોતા છે સૌનકજી. તો આ 3 જણાની વચ્ચેનો સંવાદ છે, એની ચર્ચા પ્રથમ સ્કંદમાં છે. 19 અધ્યાયમાં આ 3 અધિકારીની ચર્ચા કરવામાં આવી. શ્રીનાથજી બાવાનું જમણું ચરણ છે, પ્રથમ સ્કંદ. આવો પ્રવેશ કરીએ. 3 શ્લોકમાં મંગલાચરણ કર્યું. પહેલામાં બીજ, બીજામાં થડ અને ત્રીજામાં ફલ, વૃક્ષની વાત કરી. આ પહેલો શ્લોક એ પૌરાણિક ગાયત્રી કહેવામાં આવે છે. કારણ કે વેદનું બીજ ગાયત્રી છે અને વેદરૂપી વૃક્ષનું ફલ એ ભાગવતજી છે. એટલે જે વાત ગાયત્રી મંત્રમાં છે એ જ વાત આ પહેલા શ્લોકમાં કહી. 100 ઉપરાંત એના ઉપર ટીકાઓ છે. કેટલા આચાર્યોએ આના ઉપર ટીકાઓ લખી છે. શરૂઆત જ બ્રહ્મસૂત્રથી કરી. જન્માદ્યસ્ય યતઃ શાસ્ત્રયોનિત્વાत्, જેનાથી જન્માદિ થાય છે. ગાયત્રી મંત્રમાં જે વાત કરીએ છે, તત્ સવિતુઃ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્ય લખ્યું છે અને મહાપ્રભુજી કહે છે કે ગાયત્રી
એ તો મંત્રના છંદનું નામ છે. કારણ કે દરેક મંત્રમાં ઋષિ હોય, છંદ હોય, દેવતા હોય, એનું બીજ હોય, એ છંદનું નામ છે. અને સવિતા શબ્દ આવવાથી લોકોએ માતાની ભાવના કરી. પણ ગાયત્રી મંત્ર તો પરબ્રહ્મનો દ્યોતક છે. અને એટલા માટે જ્યારે પણ ગાયત્રી મંત્રનું સ્મરણ કરવામાં આવે ત્યારે પરબ્રહ્મ પરમાત્માનું ધ્યાન કરવામાં આવે. ગાયત્રી મંત્રમાં આવ્યું તત્ સવિતુ, તે સવિતા, સૂતે પ્રસૂતે ઇતિ સવિતા, જેનાથી જન્માદિ થાય છે. અને આ શ્લોકમાં પણ એ જ વાત કરી, જન્માદ્યસ્ય યતઃ, જેનાથી જન્માદિ થાય છે. જન્માદિ એટલે આ સમગ્ર સૃષ્ટિનું સર્જન, પાલન અને લય કરનારા પરમાત્મા છે. થયું કે આ સૃષ્ટિ બનાવી શેમાંથી? કોણે બનાવી? વેદાંતના શબ્દોમાં કહું તો જેમ માટીનો ઘડો હોય તો માટીના ઘડામાં માટી એ ઉપાદાન કારણ કહેવાય અને કુંભાર એ નિમિત્ત કારણ કહેવાય. તો કે આ સૃષ્ટિનું સર્જનમાં ઉપાદાન કારણ કોણ? માટી કઈ? અને બનાવનાર કોણ? તો કહું આવના નિમિત્તોપાદાન કારણ પરમાત્મા જ છે. બનાવનાર પણ પરમાત્મા અને બનનાર પણ પરમાત્મા. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયતઃ, રૂપ નામના ભેદથી એ જ પરમાત્મા જ ક્રીડા કરી રહ્યો છે. મહાપ્રભુજીનો મત છે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ, શુદ્ધ અદ્વૈત અને બ્રહ્મવાદ. સર્વ ખલૈદમ બ્રહ્મ, આ બધું જ બ્રહ્મ જ પરિણમિત થયા છે. માયાવાદમાં જગતને મિથ્યા માનવામાં આવે છે અને મહાપ્રભુજીએ જગતને પણ સત્ય માન્યું. તો માયાવાદમાં પ્રશ્ન કર્યો, જે નાશવંત હોય એને સત્ય કેમ મનાય? સત્ય તો એને કહેવાય જે ત્રિકાલા બાધિત હોય, જે હતું છે અને રહેવાનું છે એને જ સત્ય કહી શકાય. જગત પહેલા નહોતું, આજે દેખાય છે અને ફરી નહીં રહે પ્રલય પછી, તો પછી એને સત્ય કેમ કહો છો? ત્યારે મહાપ્રભુજી કહે છે કે આ જગતનું સર્જન અને વિસર્જન નથી, પણ અહીંયા તો આવિર્ભાવ અને તિરોભાવ છે. સમજવાની કોશિશ કરજો. આ વેદાંતના વિષયો છે, પણ મહાપ્રભુજીની વાણીને અલ્પ અને સરળતાથી સમજવાનો પ્રયાસ કરીએ. અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે અહીંયા સર્જન અને વિસર્જન નથી, અહીંયા સર્જન અને નાશ નથી. અહીંયા તો ભગવાન જ્યારે લીલા કરવી હોય ત્યારે પોતે જ જગત રૂપે પરિણમિત આવિર્ભૂત થાય છે, અને જ્યારે લીલા સમેટવી હોય ત્યારે જગતને પોતાનામાં લય કરી લે છે. વેદાંતમાં કાચબાનું ઉદાહરણ આપવામાં આવે. કાચબાને કાર્ય ન કરવું હોય ત્યારે ઇન્દ્રિયોને અંદર લઈ લે, અને કાર્ય કરવું હોય ત્યારે ઇન્દ્રિયોને બહાર કાઢી લે. એમાં કંઈ ઘટતું વધતું નથી. એમ જ ભગવાન જ જ્યારે લીલા કરવી છે ત્યારે જગત રૂપે પ્રભુ જ આવિર્ભૂત થાય, અને સમેટવું છે ત્યારે પોતાનામાં લય કરી લે છે. એટલે અહીંયા સર્જન અને વિસર્જન નથી, અહીંયા આવિર્ભાવ અને તિરોભાવ છે. પ્રભુ જ રૂપ નામના ભેદથી ક્રીડા કરે. જેમ એક સોનાની વીંટી તમારી પાસે હોય, જૂની ડિઝાઇન થઈ ગઈ, સોની પાસે ગયા ને કહ્યું કે વીંટી રાખ અને સોનું આપ. હવે વીંટી પણ સોનું જ છે, પણ વીંટીનો આકાર છે એટલે વીંટી રૂપે કહીએ. સોનું લીધું, બીજા સોની પાસે ગયા ને કહ્યું સોનું રાખ અને કાનના કુંડળ આપ. કુંડળ પણ સોનું જ છે, પણ આકાર કુંડળનો એટલે કુંડળ કહીને બોલાવીએ. આ બધામાં સોનું જ છે, પણ રૂપ નામના ભેદથી જેમ જગતમાં પરમાત્મા ક્રીડા કરે છે, એમ સોનું હોવા છતાં જુદા જુદા નામે આપણે ઓળખીએ છીએ. આ સમગ્રનું સર્જન કરનારા એ પરમાત્મા છે, પોતે જ આવિર્ભૂત થાય છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાષા. એ જ પરમાત્મા રૂપ નામના ભેદથી જગતમાં ક્રીડા કરી રહ્યા છે. સચ્ચિદાનંદ રૂપ પરમાત્મા. જગત નિરાનંદ છે, જીવ અલ્પાનંદ છે અને પ્રભુ પૂર્ણાનંદ છે. પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. છે પ્રભુનો જ વિસ્તાર. તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંત યત સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો. જેમ આપણે રસ્તામાં જતા હોઈએ ને પ્રકાશ પડે અને આપણને મૃગજળ દેખાય, પણ નજીક જઈએ તો ત્યાં કાંઈ ના હોય. આજ ભગવાનની માયા છે. જે છે એને સંતાડે છે, જે નથી એને દેખાડે છે. આજ પ્રભુની માયા. સત્યમ પરમ ધીમહી. અમે પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ. જ્યારે કાંઈ જ નહોતું ત્યારે એ હતો, જ્યારે બધું જ દેખાય છે તો એ જ છે, અને કંઈ નહીં રહે ત્યારે એ જ રહેવાનું છે. એ જ પરમ સત્ય છે.